જો 1 + i એનું વર્ગમૂળ શોધો. વર્ગમૂળના આપણે ઘણા દાખલા ગણ્યા. તો પહેલાં આપણે સૂત્રની રીત અને x + iy સાથે સરખાવતા. x બરાબર 1, y બરાબર 1, આનું માનંક x² + y² એટલે √2. હવે અહીં y જોવાનું, y ધન હોવાથી આના વર્ગમૂળ સૂત્ર ± mod z + x/2. y ધન છે એટલે વચ્ચે પ્લસ લખવાનું. ± mod z એટલે √2, x એટલે 1, આ √2. જો આ 2 એને બહાર લખો, આમ રાખો જ ચાલે, કોઈ વાંધો નહીં, પણ ધારો કે આ √2 આ કોમન લસા લઈ લેવો હોય તો આવું લખો તોય ચાલે. આ એનો વર્ગમૂળ. અથવા બીજી રીત, ધારો કે આનું વર્ગમૂળ 1 + i, આ વર્ગમૂળ x + iy, આ આપણે શોધવાનું. માટે આનો વર્ગ બંને બાજુ વર્ગ કરતા i² 2xy i, i² y², i² એટલે -1 એટલે આ બેને ભેગા લખવાના. તો આના બરાબર 1 અને આ 2xy બરાબર 1. તો અહીંથી y બરાબર 1/2x. આ yની કિંમત અહીં મૂકવાની. આ 1/4x², y એની કિંમત. તો આ 4x⁴ -4x². આના અવયવ પાડવાના. 4ના એવા ભાગ પાડો એમ કરીને સાદું રૂપ આપવાનું અને અવયવ પાડવાના. આના અવયવ નથી પડતા તો a બરાબર 4, b બરાબર -4, c બરાબર -1. પહેલાં d શોધવાનું, b² - 4ac આ શોધવાનું. પછી એના બીજ, એમાં x² કહેવાનો, -b ± √d/2a. એક ધન આવશે ને એક ઋણ આવશે, એમાં ધન હોય રાખવાનું અને પછી આગળ વધવાનું. પણ આમાં આ રીતે બહુ લાંબો દાખલો થશે, એના કરતાં આપણે આ સૂત્રની રીતે આ રીતે દાખલો રાખવાનો. કિંમત શોધો અથવા સાદું રૂપ આપો. તો જુઓ, ધ્યાન રાખો, આને મેં z ધાર્યું, i ની 18, 1/i એની 25 એનો ઘન. આ 1/i ની 25 કહેવાય. અને ઉપર નીચે i વડે ગુણો એટલે i ની 26 થઈ જાય. અને આવું લખાય i² ની 9, આ i² એની 13, i² એટલે -1, આ -1, આ માઇનસ થઈ જાય, એકી ઘાત છે, i માઇનસ થઈ જાય એટલે -i, માઇનસ નિશાની બહાર કાઢીએ. 1 + i એનો ઘન. હવે ઘનની રીતે વિસ્તરણ કરીએ. પહેલાંનો ઘન 3, પહેલાંનો વર્ગ અને બીજું 3, પહેલું અને બીજાનો વર્ગ પ્લસ બીજાનો ઘન. આ વિસ્તરણ આગળ ઘણીવાર આવી ગયું છે. આને 3i કહેવાય.
આ 3i² કહેવાય અને i² ઇન્ટુ આઈ આને આવું લખાય. i² એટલે -1 તો આને -3 કહેવાય. i² એટલે -1 એટલે -i કહેવાય. આ -2 + 2i આવું કહેવાય. એટલે કે 2 - 2i. 2 કોમન કાઢવા હોય તો 1 - i આમ પણ લખાય. આ સાદું રૂપ, આનું શક્ય એટલું સાદું રૂપ તમારે આપવાનું. કોઈ પણ બે, બીજો દાખલો પ્રકીર્ણ સ્વાધ્યાયનો બીજો, કોઈ પણ બે સંકર સંખ્યા Z1 અને Z2 માટે, તો ધારો કે Z1 બરાબર x + iy અને Z2 બરાબર x + iy. અહીં x1 અને y1, અહીં x2 અને y2 આ સંકર સંખ્યા છે. હવે રિયલ પાર્ટ Z1 અને Z2 જુઓ. અહીં રિયલ પાર્ટ Z1 એટલે x1 કહેવાય. રિયલ પાર્ટ Z2 આનો રિયલ પાર્ટ એટલે x2 કહેવાય. ઇમેજનરી પાર્ટ ઓફ Z1, ઇમેજનરી પાર્ટ Z1 એટલે y1 એટલે આ y2. હવે આપણે Z1 Z2નો રિયલ પાર્ટ શોધવો છે. તો Z1 Z2નો રિયલ પાર્ટ શોધવા પહેલાં Z1 Z2નો ગુણાકાર કરવો પડે. Z1 એટલે આ x1 + iy1, આ x2 + iy2. ગુણાકાર કરું છું, ધ્યાન રાખો. x1 x2 + i x1 y2 + i y1 x2 + i² y1 y2. આ વચ્ચેના બેમાંથી i કોમન નીકળે. આમાંથી i કોમન નીકળે. x1 y2 + y1 x2 અને અહીં i² એટલે -1 થાય. હવે આપણે વાસ્તવિક ભાગ નજીક નજીક લખીએ. x1 x2 અને y1 y2 આ બે વાસ્તવિક કહેવાય, આ કાલ્પનિક કહેવાય. આ Z1 Z2. હવે એને સાબિત કરો કે રિયલ પાર્ટ ઓફ Z1 Z2 કીધું છે. તો હવે રિયલ પાર્ટ Z1 Z2, આ રિયલ પાર્ટ છે, આ વાસ્તવિક ભાગ એટલે x1 x2 - y1 y2. x1 એટલે આ રહ્યું રિયલ પાર્ટ Z1, x2 એટલે રિયલ પાર્ટ Z2, આ x2 એટલે રિયલ પાર્ટ ઓફ Z2, y1 એટલે આ રહ્યું ઇમેજનરી પાર્ટ Z1 ને ઇમેજનરી પાર્ટ Z2. સાબિત થઈ ગયું. સાબિત કરો કે રિયલ પાર્ટ Z1 Z2 બરાબર આ રીતનું આપણે સાબિત કરવાનું છે. આ રહ્યું. હવે આ રિયલ પાર્ટની જગ્યાએ જો ઇમેજનરી પાર્ટ કહે તો નોંધમાં હું લખું છું ઇમેજનરી પાર્ટ ઓફ Z1 Z2 કહે તો એ આ આવે, આ ભાગ આવે. આ બીજો x1 y2 + y1 x2, x1 y2 + y1 x2. આ z નથી હોય, x છે. તો x1 એટલે રિયલ પાર્ટ ઓફ Z1, y2 એટલે આ રીતું ઇમેજનરી પાર્ટ ઓફ Z2, y1 એટલે ઇમેજનરી પાર્ટ ઓફ Z1 અને x2 એટલે રિયલ પાર્ટ ઓફ Z2. હવે આ જે છે રકમ, આવું સાબિત કરો કે એની જગ્યાએ આવું પૂછે સાબિત કરો કે આ, તો તમારે ઇમેજનરી પાર્ટ વિશે લખવાનું. રકમ એની એ જ હોય, પણ આ ભાગ ખાલી બદલી નાખે. આ ભાગ કે તો એ આ આપણે આ સાબિત કર્યું. એ જ પ્રમાણે બીજો દાખલો. આ આપ્યું હોય તો આ સાબિત કરો. તો એને આવું આપ્યું છે x - iy બરાબર વર્ગમૂળમાં a - ib અપોન c - id. આપણે આ સાબિત કરવું છે.
તો બંને બાજુ વર્ગ કરતાં a માઇનસ IB અપન C માઇનસ ID. ધ્યાન રાખજો, બંને બાજુ માનંક, અહીં માનંક, આ વર્ગ છે એ ઉપર જતો રહે, વર્ગ ઉપર જાય તો કારણ કે અહીં ઝેડનો વર્ગ અને આ વર્ગ આ બે એકનું એક છે, એટલે આ વર્ગ છે એને આપણે ડાયરેક્ટ ઉપર લખી નાખ્યો. હવે આની વ્યાખ્યા આને આમ અલગ લખાય, a માઇનસ IB અપન C માઇનસ ID. કારણ કે બે સંકર સંખ્યાઓનો ગુણોત્તર હોય તો આને આમ અલગ અલગ લખી શકાય. હવે આપણી વ્યાખ્યા આવી છે અંડર રૂટ વાસ્તવિકનો વર્ગ વત્તા કાલ્પનિકનો વર્ગ. આ ઉપર વર્ગ તો ખરો જ. આની વ્યાખ્યા અંડર રૂટ A² પ્લસ B², એ જ રીતે અંડર રૂટ C² પ્લસ D². આ વર્ગને વર્ગમૂળ નીકળી જાય, આને આમ ભેગું લખીએ ચાલે. બંને બાજુ વર્ગ કરતાં તો આ x² પ્લસ y² એનો સ્ક્વેર, આ બાજુ સામેની સાઈડ વર્ગમૂળ નીકળી ગયું. સાબિત કરો કે, તો જોઈજો એક વખત. આપણે આ લીધું, બંને બાજુ વર્ગ કર્યો, હવે બે બાજુ માનંક લીધો, આ બગડો ઉપર લખી શકાય, કારણ લખવાનું. હવે આની વ્યાખ્યા રૂટ વાસ્તવિકનો વર્ગ વત્તા કાલ્પનિકનો વર્ગ, એ જ પ્રમાણે પછી આ વર્ગમૂળ કાઢવા આ બાજુ વર્ગ થઈ ગયો, એટલે સાબિત થઈ ગયું.